ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. 9 જુલાઈ 2026 દિલ્હી કરંટ અફેર. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે જ છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ કિસ્વાહિલી ભાષા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? પ્રશ્ન છે, વિશ્વ કિસ્વાહિલી ભાષા દિવસ ક્યારે ઉજવાય છે? 7 જુલાઈના રોજ દર વર્ષે ઉજવવામાં આવે. મિત્રો, વિશેષતાની વાત કરીએ તો એ આફ્રિકાની સૌથી વધુ બોલાતી ભાષાઓમાંની એક છે અને પૂર્વ આફ્રિકામાં લેંગ્વા ફ્રાન્કા ભાષા તરીકે વ્યાપકપણે વપરાય. સંયુક્ત રાષ્ટ્રમાં સ્થાનની વાત કરીએ તો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કિસ્વાહિલીને પ્રોત્સાહન આપવામાં આવે છે, જેના કારણે દર વર્ષે 7 જુલાઈએ આ ભાષા દિવસ ઉજવાય. સેકન્ડ ચાલમાં ભારતીય પર્યટન સ્થળોના ડિજિટલ પ્રમોશન માટે પર્યટન મંત્રાલયે કોની સાથે કરાર કર્યો? તો રાઈટ આન્સર છે આમાં ગૂગલ સાથે. પર્યટન મંત્રાલયે ગૂગલ ઇન્ડિયા સાથે સમજૂતી કરાર કર્યો છે. આ ભાગીદારી દ્વારા કૃત્રિમ બુદ્ધિમત્તા, ડિજિટલ ટેકનોલોજી, ડેટા આધારિત વિશ્લેષણ અને ઓનલાઈન માર્કેટિંગનો ઉપયોગ કરીને ભારતના પર્યટન સ્થળોને દેશ વિદેશમાં વધુ અસરકારક રીતે પ્રચારિત કરવામાં આવશે. હાલમાં ભારતનો પ્રથમ ઇન્ડોર બોટનિકલ ગાર્ડન ક્યાં બનાવવામાં આવશે? ભારતનો પ્રથમ ઇન્ડોર બોટનિકલ ગાર્ડન ક્યાં બનાવવામાં આવશે? રાઈટ આન્સર છે મિત્રો આમાં પટના ખાતે. ભારતનો પ્રથમ ઇન્ડોર બોટનિકલ ગાર્ડન પટનામાં બનાવવામાં આવશે. આ ગાર્ડન જેપી ગંગાપથ પાસે આશરે 5 એકર વિસ્તારમાં બનાવવામાં આવશે અને તેનો વિકાસ સિંગાપુરના ગાર્ડન્સ બાય ધ બેથી પ્રેરણાથી કરવામાં આવશે. પટના રાઈટ આન્સર છે. સાણંદ ખાતે ₹7,600 કરોડના ખર્ચે બનેલા વિશાલ સીજી સેમી ઓસેટ એકમનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં નરેન્દ્ર મોદીએ. હવે આ પ્રશ્ન વેરી 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 ઇમ્પોર્ટન્ટમાં લઈ લેજો. ઓસેટ, બરાબર, સીજી સેમી ઓસેટ. ઓસેટનું પૂરું નામ છે આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ, એટલે કે સેમિકન્ડક્ટર ચીપનું પેકેજિંગ, પરીક્ષણ, ગુણવત્તા ચકાસણી. તમને ખ્યાલ છે, સેમિકન્ડક્ટર પ્લાન્ટ સાણંદમાં સ્થાપવામાં આવ્યું. હવે એની એસેમ્બલી એટલે કે પેકેજિંગ, પરીક્ષણ, ગુણવત્તા ચકાસણી માટે આ આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ જે છે એનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદીએ કર્યું. કંપનીની વાત કરીએ તો સીજી સેમી એટલે કે સીજી પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન મુરુગપ્પા ગ્રુપની કંપની છે. ભાગીદારીની વાત કરીએ તો જાપાનની રેન્સાસ ઇલેક્ટ્રોનિક્સ અને થાઇલેન્ડની સ્ટાર્સ માઇક્રો ઇલેક્ટ્રોનિક્સ સાથે ટેકનોલોજીકલ સહયોગ છે આમાં. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ સીસીની છે અને અત્યારથી કરંટ અફેર્સની તૈયારી ચાલુ કરી દેજો. 25 માર્કનું કરંટ અફેર સીસીની એક્ઝામમાં પૂછાશે. સિલેબસમાં આપેલું છે, ગઈ એક્ઝામમાં પણ પૂછાયું હતું. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ ઓલ ટોપિક આમાં તમારે આવી જશે. ગુજરાત, ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, સાહિત્ય, બરાબર. એ બધું જો તમને જોઈતું હોય તો એક્ઝામ ટુડેની એપ્લિકેશન લઈ લેજો. કરંટ અફેર્સની પીડીએફ જોઈતી હોય, ડેમો પીડીએફ જોવો પછી જ લેવો. 9510411961, બરાબર. 1 મહિનાની, 2 મહિનાની, 5 મહિનાની, 10 મહિનાની, વર્ષની, 1.5 વર્ષની, જેટલા મહિનાની કરંટ અફેર્સની પીડીએફ જોઈએ એટલા મહિનાની મળશે. સ્ટેન્ડર્ડ કરંટ અફેર આવે છે. ડેલી યુટ્યુબ પર વિડીયો બનાવીને કરંટ અફેર્સ પ્રોવાઈડ કરનાર આપણે એકમાત્ર ચેનલ છે. પૂરા વર્ષની પ્રાઇસ છે ખાલી ₹300. આ નંબર પર પેમેન્ટ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં મળી જશે. હાલમાં સીડસા કિન્નુ કયા રાજ્યનું પ્રથમ ફળ બન્યું છે જેને ભૌગોલિક સંકેત એટલે કે જીઆઈ ટેગ મળ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં હરિયાણાનું, કારણ કે સિરસા જિલ્લો હરિયાણામાં આવેલું છે. આ છે મિત્રો કિન્નુ. તમે સંતરા જોયા હશે, સંતરા જેવા જ કિન્નુ આવે છે. સિરસા કિન્નુ હરિયાણાનું પ્રથમ જીઆઈ ટેગ મેળવનાર ફળ છે, બરાબર. ફર્સ્ટ ફ્રૂટ છે કિન્નુ. બીજું મળ્યું છે રોહતક રેવાડી, હરિયાણાની જીઆઈ ટેગ મેળવનારી પરંપરાગત મીઠાઈ બની છે. હાલમાં સાપુર જાદરાનનું નિધન થયું છે. તેઓ કયા દેશના પ્રખ્યાત ક્રિકેટર હતા? અફઘાનિસ્તાનના ક્રિકેટર હતા. ગુરુગ્રામની એક હોસ્પિટલમાં માત્ર 38 વર્ષની ઉંમરમાં એમનું નિધન થયું છે. સરકારી શાળાઓને આધુનિક બનાવવા માટે હાલમાં મિશન કાયાકલ્પ ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર છે મિત્રો આમાં દિલ્હી. આ કોણ છે મિત્રો? દિલ્હીના સીએમ છે રેખા ગુપ્તા, બરાબર. અને ભારતીય જનતા પાર્ટીની સરકાર છે દિલ્હીમાં.
હવે સરકારી સ્કૂલોને આધુનિક બનાવવા માટે મિશન કાયાકલ્પ શરૂ કરાયું. હાલમાં ઉત્તર કોરિયામાં ભારતના રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં સંજીવ જૈન. ઉત્તર કોરિયામાં રાજદૂત બનવું મિત્રો એ પણ અઘરું કામ છે, જણાવી દઉં તમને, કારણ કે ત્યાં તાનાશાહ કોણ છે? આ ગાંડો આ ભાઈ, બરાબર, કિમ જોંગ ઉન, બરાબર, ગમે તેને મારી નાખે છે. તો સંજીવ જૈન જે છે ઉત્તર કોરિયામાં ભારતના રાજદૂત બની ગયા. મિત્રો ચીફ્સ ઓફ સ્ટાફ કમિટીના ચેરમેનના ચીફ ઓફ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ તરીકે તેજિંદર સિંહની નિમણૂક કરાઈ. રવિશંકર ભારતીય રિઝર્વ બેંકના નવા એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બન્યા છે. કોપર લિમિટેડના નવા ચેરમેન અને એમડી અનુપમ મિશ્રાની નિમણૂક કરવામાં આવી. જસવીરસિંહ માનને સધર્ન એર કમાન્ડના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. અમિત કુમારને સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપના ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. સંદીપ જૈન ભારતીય સેનાના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા છે. 9 નંબર છે પીએમ નરેન્દ્ર મોદીને કયા દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યો? રાઈટ આન્સર છે ઇન્ડોનેશિયા, બરાબર. દેશ છે મિત્રો ઇન્ડોનેશિયા. સન્માન મળ્યો છે બિન્ટાંગ આદિપૂર્ણા. સ્ટારમાં કરજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. નરેન્દ્ર મોદી અત્યારે ઇન્ડોનેશિયા ગયા હતા, બરાબર. એમને બિન્ટાંગ આદિપૂર્ણા એવોર્ડ આપવામાં આવ્યો છે. એનાયત કોણ કર્યો? તો પ્રબોવો સુબિયાન્તો, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ, એમણે આપ્યો છે. સ્થળ છે જકાર્તા, એ ઇન્ડોનેશિયાનું પાટનગર છે. જવાહરલાલ નહેરુ પછી આ સન્માન મેળવનાર બીજા ભારતીય વડાપ્રધાન બન્યા. આ છે મિત્રો પ્રબોવો સુબિયાન્તો, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ, બરાબર. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ આ છે નરેન્દ્ર દામોદરદાસ મોદી, ભારતના વડાપ્રધાન. હાલમાં ગૌતમ તલવારનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો મિત્રો ટેકનોક્રેટ્સ હતા ગૌતમ તલવાર. એન્જોય એન્ટરટેનમેન્ટના સ્થાપક અને ચીફ કન્ટેન્ટ ઓફિસર હતા. અગાઉ લગભગ 7 વર્ષ સુધી એમએક્સ પ્લેયરના ચીફ કન્ટેન્ટ ઓફિસર તરીકે એમણે કામ કર્યું. કાયદા અને ન્યાય મંત્રાલયની 2 દિવસીય રિફોર્મ્સ ઉત્સવ અને ચિંતન શિબિર 2026નું સમાપન ક્યાં થયું? તો રાઈટ આન્સર છે મિત્રમાં માઉન્ટ આબુ ખાતે, અને એની અધ્યક્ષતા કરી છે બિકાનેરના સાંસદ અર્જુનરામ મેઘવાલ, જે કેન્દ્રમાં કાનૂન મંત્રી છે. હાલમાં દેશની પ્રથમ માચા ચાયનું ઉત્પાદન ક્યાં થયું? તો માચા ચાયનું ઉત્પાદન ક્યાં થયું? રાઈટ આન્સર છે મિત્રો અસમ ખાતે. દેશના પ્રથમ કોમર્શિયલ માચા ચાનું ઉત્પાદન આસામના તિનસુકિયા જિલ્લામાં આવેલા છોટા ટિંગરાઈ ટી સ્ટેટમાં કરવામાં આવ્યું. આ સાથે આસામ ભારતનું પ્રથમ રાજ્ય બન્યું જ્યાં વ્યવસાયિક ધોરણે માચા ચાનું ઉત્પાદન શરૂ થયું છે. હાલમાં બ્રિક્સ દેશોની ડ્રગ વિરોધી એજન્સીઓના પ્રમુખોની 2 દિવસીય બેઠક ક્યાં યોજાઈ હતી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ગુવાહાટી ખાતે. બ્રિક્સ એટલે કે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા દેશોની ડ્રગ વિરોધી એજન્સીઓના પ્રમુખોની 2 દિવસીય બેઠક 6-7 જુલાઈ 2026 દરમિયાન ગુવાહાટી, અસમ ખાતે યોજાઈ હતી. આ બેઠકનું આયોજન ભારતના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ભારતની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ કરવામાં આવ્યું હતું. હાલમાં પ્રકાશિત થયેલા સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ અહેવાલ 2026માં કોણ ટોચ પર રહ્યું છે? તો રાઈટ આન્સર છે સ્વીડન દેશ. ભારત 167 દેશોમાં 94મા નંબર પર છે, અને સ્વીડન મિત્રો નંબર 1 છે. ડેનમાર્ક 3જા નંબર પર છે. સોરી ફ્રેન્ડ, ફિનલેન્ડ નંબર 1 છે, બરાબર. સ્વીડન નહીં પણ ફિનલેન્ડ નંબર 1 છે. યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન્સ નેટવર્ક દ્વારા બહાર પાડવામાં આવેલા એસડીજી ઇન્ડેક્સમાં સ્વીડન બીજા ક્રમે છે અને ડેનમાર્ક 3જા ક્રમે છે. ભારત 167 દેશોમાંથી 94મું સ્થાન મેળવીને તેનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ રેન્કિંગ પ્રાપ્ત કર્યું, બરાબર. તો ફિનલેન્ડ જે છે મિત્રો એ નંબર 1 છે. ગ્રાહક સુરક્ષા કાયદા અને નીતિ પર આંતર સરકારી નિષ્ણાત જૂથનું 9મું સત્ર હાલમાં કયા શહેરમાં યોજાયું? તો જીનીવા ખાતે, અને એની અધ્યક્ષતા કરી છે ભારતના ગ્રાહક બાબતોના વિભાગના સચિવ નિધિ ખરે. હાલમાં કોને એએપીઆઈ માનવતાવાદી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે આમાં નીતા અંબાણી, રિલાયન્સની નીતા અંબાણી, બરાબર. પુરસ્કાર છે મિત્રો આપી હ્યુમેનિટેરિયન એવોર્ડ, બરાબર. વિજેતા છે નીતા અંબાણી. સંસ્થા છે અમેરિકન એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયા ઓરિજિન. સ્થળ છે ટેમ્પા, ફ્લોરિડા, અમેરિકા. કારણ છે આરોગ્ય, શિક્ષણ અને સામાજિક કલ્યાણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન માટે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરી રિવિઝનની. 8 જુલાઈ 2026 આપણે આવી ગયા રિવિઝન પર. વિશ્વ સમા દિવસ 7 જુલાઈએ.
વૈભવ સૂર્યવંશીએ કેટલા ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો? 15 વર્ષ. 99 દિવસ. પ્લાસ્ટિક રિસાયકલિંગ પર ત્રીજો વૈશ્વિક સંમેલન ન્યૂ દિલ્હી. એસટી નિગમની કંડમ બસમાંથી બનાવેલી આધુનિક સ્માર્ટ સ્કૂલને રણશાળા નામ અપાયું. જમ્મુ અને કાશ્મીરથી અરેકા ચેરી અને સેન્ટોસ બેરનો પ્રથમ કન્સાઇનમેન્ટ યુએઈ નિકાસ કરાયો. કયા રાજ્ય સરકારે હાલમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ શરૂ કરી? પંજાબ. હૈદરાબાદ સ્થિત પ્રતિષ્ઠિત સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમીના નવા ડાયરેક્ટર સુજીત પાંડે. ભારતે I2C સબમરીન કેબલ સિસ્ટમ પ્રોજેક્ટ માટે મલેશિયા અને કયા દેશ સાથે ભાગીદારી કરી? સિંગાપુર. કેનેડામાં લાયસન્સ મેળવનારી પ્રથમ ભારતીય ક્રોસ બોર્ડર પેમેન્ટ કંપની સ્કાયડો. કયા સ્થળે મુજિયાન કુલામ તળાવનો પુનરુદ્ધાર કરવામાં આવ્યું? પુડુચેરી. હાલમાં કયા રાજ્યમાં સ્થિત વડના વૃક્ષને વિશ્વના સૌથી જૂના સચોટ અંદાજિત વૃક્ષ તરીકે પુષ્ટિ મળી? બિહાર. હાલમાં જારી થયેલા ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 રેન્કિંગમાં સ્વીડન ટોપ પર છે. કયા દેશના પ્રખ્યાત ફૂટબોલ ખેલાડી નેમારે સંન્યાસ લીધો? બ્રાઝિલ. 15 છે. હાલમાં કયા રાજ્ય સરકારે 2026 to 2036 વર્ષ માટે ડીપ સી ફિશિંગ મિશનને મંજૂરી આપી? ઓડિશા. ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ 2026માં ભારત 125માં સ્થાને છે. મિત્રો, ગઈકાલે પ્રશ્ન હતું મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ ઓસ્ટ્રેલિયા જીત્યો. આજનો પ્રશ્ન છે કયા રાજ્યના મલિહાબાદ કેરીને જીઆઈ ટેગ મળ્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર મેસેજ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.